કલ્પના કરો 19મી સદીનું ભારત એક એવી ગુપ્ત સંસ્થા કે જે રાતના અંધારામાં છુપી રીતે મળે છે. સાંભળવામાં કોઈ થ્રિલર જેવું લાગે છે. બિલકુલ. હવે જુઓ, જ્યારે આપણે ઇતિહાસમાં કોઈ ગુપ્ત સંસ્થાઓ અથવા તો સિક્રેટ સોસાયટીઝ વિશે સાંભળીએ તો તરત જ આપણા મનમાં શું આવે? બંદૂકો, બોમ્બ અથવા કોઈ રાજકીય કાવતરા. હા, સામાન્ય રીતે તો એવું જ હોય. પણ આ સંસ્થા કંઈક અલગ જ હતી. આ સંસ્થાનો સૌથી મોટો વિદ્રોહ એટલે કે તેમની સૌથી મોટી ક્રાંતિ એ હતી કે તેઓ એક સાથે બેસીને ભોજન લેતા હતા. અરે વાહ, માત્ર જમવા માટે ગુપ્ત સંસ્થા? જી હા, અલગ અલગ જાતિના લોકો એક જ પંગતમાં બેસીને નીચલી જાતિના લોકો દ્વારા રાંધેલું ભોજન ખાતા હતા. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. અને આજની ચર્ચા ખરેખર બહુ રસપ્રદ થવાની છે. એકદમ. આજે આપણે એવા જ કેટલાક ક્રાંતિકારી વિચારો અને 19મી તથા 20મી સદીના સામાજિક સાંસ્કૃતિક સુધારણા આંદોલનો વિશે વાત કરવાના છીએ. આપણો આજનો સ્ત્રોત છે રાજીવ અહિર લિખિત જાણીતું પુસ્તક અ બ્રીફ હિસ્ટ્રી ઓફ મોડર્ન ઇન્ડિયા, જેને લોકો સ્પેક્ટ્રમના નામથી વધુ ઓળખે છે, અને આપણે તેનો અધ્યાય 9 જોઈશું. બરાબર છે. અને મારો હેતુ અથવા કહીએ તો આપણો મુખ્ય ઉદ્દેશ માત્ર પરીક્ષા માટે તથ્યો ગોખવાનો નથી. આપણે આ આંદોલનો પાછળની જે મૂળ વિચારધારા હતી, તે સમયનું જે માનવીય મનોવિજ્ઞાન હતું, તેને સમજવાનો પ્રયાસ કરીશું. બિલકુલ. હું તો કહીશ કે આ સમયગાળાને સમજવો અત્યંત રોમાંચક છે. કારણ કે આ એ સમય હતો જ્યારે ભારત 3 અલગ અલગ પ્રવાહોની બરાબર વચ્ચે ફસાયેલું હતું. 3 પ્રવાહો એટલે કયા કયા? જુઓ, એક તરફ તો અંગ્રેજી શાસનની આર્થિક અને રાજકીય નીતિઓ હતી જે દેશનું સતત શોષણ કરી રહી હતી. બીજી તરફ આધુનિક પશ્ચિમી શિક્ષણ અને તેના મુક્ત વિચારોનો ધીમે ધીમે પ્રવેશ થઈ રહ્યો હતો. પશ્ચિમી પ્રભાવ વધી રહ્યો હતો. હા, અને આ બંનેની બરાબર વચ્ચે આપણો સદીઓ જૂનો, રૂઢિચુસ્ત અને જ્ઞાતિ પ્રથામાં જકડાયેલો ભારતીય સમાજ ઊભો હતો. હવે જ્યારે આ બિલકુલ અલગ વિચારોની ભયંકર ટક્કર થઈ તો તેમાંથી એક નવો શિક્ષિત બૌદ્ધિક વર્ગ ઊભો થયો. સાચી વાત છે. આ વર્ગ બહુ સ્પષ્ટ રીતે સમજી ગયો હતો કે જો ભવિષ્યમાં આપણે રાજકીય આઝાદી જોઈતી હશે તો પહેલા સામાજિક અને માનસિક રીતે આઝાદ થવું જ પડશે. એટલે કે પહેલા ઘરને અંદરથી સુધારવું પડશે. બરાબર. અને આ તમામ સુધારાઓ મુખ્યત્વે 2 પ્રવાહમાં વહેંચાયેલા હતા. એક હતા સુધારાવાદી એટલે કે રિફોર્મિસ્ટ, જેઓ આધુનિકતાને અપનાવીને બદલાવ ઈચ્છતા હતા, અને બીજા હતા પુનરુત્થાનવાદી એટલે રિવાઇવલિસ્ટ, જેઓ ભારતના પ્રાચીન ગૌરવ તરફ પાછા વળવાની હાકલ કરતા હતા. રિફોર્મિસ્ટ અને રિવાઇવલિસ્ટ. હા, પણ મજાની વાત એ છે કે આ બંનેનો અંતિમ ધ્યેય તો તર્કવાદ અને માનવતાવાદ જ હતો. તો ચાલો આ બૌદ્ધિક ક્રાંતિની શરૂઆત આપણે બંગાળથી કરીએ. જ્યારે હું રાજા રામમોહન રોય અને તેમના 1828માં સ્થપાયેલા બ્રહ્મ સમાજ વિશે વાંચું છું, ત્યારે મને તેઓ આજના સમયના કોઈ ઉત્કૃષ્ટ આધુનિક ફેક્ટ ચેકર જેવા લાગે છે. ફેક્ટ ચેકર? એ કઈ રીતે? જુઓ, તે સમયે સમાજના રૂઢિચુસ્ત લોકો કહેતા કે ભાઈ સતી પ્રથા અને મૂર્તિ પૂજા તો આપણા હિન્દુ ધર્મનો જ એક અભિન્ન ભાગ છે. ત્યારે રામમોહન રોયે કોઈ પશ્ચિમી પુસ્તકોનો સહારો ન લીધો. બરાબર. તેમણે આપણા જ પ્રાચીન વેદો અને ઉપનિષદોનો ઉપયોગ કર્યો અને સીધું સાબિત કરી દીધું કે જુઓ, મૂળ હિન્દુ ધર્મમાં તો એકેશ્વરવાદ છે, એટલે કે એક જ ઈશ્વરની ભાવના છે, અને સતી પ્રથાનો તો આપણા કોઈ ગ્રંથમાં આધાર જ નથી. હા, અને મારી દ્રષ્ટિએ આ જ રામમોહન રોયની સૌથી મોટી અને પ્રભાવશાળી રણનીતિ હતી. તેઓ બહુ સારી રીતે જાણતા હતા કે જો પરંપરાગત સમાજને બદલવો હશે તો તેમની જ ભાષામાં વાત કરવી પડશે. તેમના જ ધાર્મિક ગ્રંથોના આધારે. બિલકુલ. હવે બ્રહ્મો સમાજની વિશેષતાઓ જોઈએ તો તેમણે મૂર્તિ પૂજાનો સખત વિરોધ કર્યો. તમને જાણીને નવાઈ લાગશે કે બ્રહ્મો સમાજના મકાનમાં કોઈ પણ પ્રકારની મૂર્તિ, ચિત્ર કે કોઈ ધાર્મિક પ્રતીક રાખવાની બિલકુલ મનાઈ હતી. સાચે જ? મતલબ કોઈ ચિત્ર નહીં? હા, કોઈ જ ચિત્ર નહીં. વળી કર્મ અને પુનર્જન્મ જેવા જે જટિલ અને વિવાદાસ્પદ સિદ્ધાંતો છે તેના અંગે બ્રહ્મો સમાજે બહુ જ બુદ્ધિમાનીથી તટસ્થ વલણ અપનાવ્યો. એટલે તેમણે કોઈ સ્પષ્ટ મત ના આપ્યો? ના, તેમણે આ બાબત લોકોની વ્યક્તિગત માન્યતા પર છોડી દીધી. વળી રામમોહન રોય માત્ર ભારતીય સુધારક ન હતા, તેઓ ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીયવાદી હતા. તેઓ સ્પેન અને નેપલ્સની ક્રાંતિઓને ખુલ્લેઆમ સમર્થન આપતા હતા. અરે વાહ! એટલે તેમનું વિઝન બહુ વિશાળ હતું. હવે આ બંગાળની જ બૌદ્ધિક ચળવળમાં એક બીજું નામ છે જે બહુ નાની ઉંમરમાં મોટો જુવાળ લાવી ગયો: હેનરી વિવિયન ડેરોઝિયો અને તેમનું યંગ બેંગોલ આંદોલન. હા, ડેરોઝિયો હિન્દુ કોલેજના યુવાન પ્રોફેસર. બિલકુલ. તેમણે વિદ્યાર્થીઓમાં એકદમ મુક્ત વિચારધારાના બીજ રોપ્યા. પણ મારો પ્રશ્ન એ છે કે આટલા યુવા, તેજસ્વી અને ક્રાંતિકારી વિચારો હોવા છતાં આ આંદોલન ઇતિહાસમાં બહુ લાંબુ કેમ ન ટક્યું? તેનું સૌથી મોટું કારણ એ હતું કે ડેરોઝિયોના વિચારો ફ્રેન્ચ ક્રાંતિથી સીધા પ્રેરિત હતા, અને તે સમયના ભારતીય સમાજ માટે તે હદ કરતાં વધારે ઉદ્દામવાદી એટલે કે રેડિકલ હતા. વધારે પડતા આધુનિક? હા, એટલે વિચારો કે આ આંદોલનના યુવાનો માત્ર સવાલ નહોતા પૂછતા, તેઓ જાણી જોઈને રૂઢિચુસ્ત લોકોને ચીડવવા માટે ગૌમાંસ ખાવા જેવી પ્રવૃત્તિઓ કરતા હતા. ઓહ, એ તો બહુ સીધો ટકરાવ કહેવાય. બિલકુલ. અને પરિવર્તન હંમેશા સમાજની સ્વીકૃતિ સાથે જ આવે છે. સમાજ આટલો આકરો આંચકો સહન કરવા તૈયાર ન હતો. અને બીજું મહત્વનું કારણ એ હતું કે આ આંદોલન માત્ર પુસ્તકો અને શહેરી બૌદ્ધિકોની ચર્ચા પૂરતું જ સીમિત રહી ગયું. એટલે કે સામાન્ય લોકો સુધી પહોંચી જ ન શક્યું. હા, તેમનો ખેડૂતો કે સામાન્ય જમીની સ્તરના લોકોની વાસ્તવિક સમસ્યાઓ સાથે કોઈ જ સંપર્ક ન હતો. એનો અર્થ એ કે જમીની સ્તર પર કામ કરવું બહુ જ જરૂરી હતું, અને મને લાગે છે કે આ કામ કર્યું ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે. એકદમ સાચું. વિદ્યાસાગરનું યોગદાન ખરેખર અકલ્પનીય છે. આજે આપણે બેસીને આરામથી પુસ્તકમાં વાંચી લઈએ છીએ કે 1856માં વિધવા પુનર્વિવાહ કાયદો પસાર થયો, પરંતુ તે સમયે એક રૂઢિચુસ્ત સમાજ સામે એકલે હાથે લડીને આ કાયદો મંજૂર કરાવવો એ કેટલું કઠિન હશે. બહુ જ અઘરું. એટલું જ નહીં, સંસ્કૃત કોલેજના આચાર્ય તરીકે તેમણે એક ઐતિહાસિક નિર્ણય પણ લીધો હતો. તેમણે સંસ્કૃત કોલેજના દરવાજા બિન બ્રાહ્મણો માટે ખોલી નાખ્યા. ચોક્કસ. અને જો આપણે હવે બંગાળમાંથી પશ્ચિમ ભારત તરફ
તરફ નજર કરીએ તો આપણને સુધારાનો એક નવો જ તબક્કો જોવા મળે છે. પશ્ચિમ ભારતમાં હા. એટલે મહારાષ્ટ્રની આસપાસ. હા, મહારાષ્ટ્રમાં બ્રહ્મો સમાજની પ્રેરણાથી પ્રાર્થના સમાજની સ્થાપના થઈ, જેમાં આત્મારામ પાંડુરંગ અને એમજી રાનડે જેવા નેતાઓ હતા. તેઓ બંગાળના સુધારકો કરતાં થોડા વધુ સાવચેત હતા. સાવચેત એટલે કઈ રીતે? એટલે કે તેમણે સીધો ધર્મ સાથે ટકરાવ કરવાના બદલે શિક્ષણ અને સામાજિક સેવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. હા, મને પણ એવું જ લાગે છે કે પશ્ચિમ ભારતનો અભિગમ થોડો વધુ વ્યવહારુ એટલે કે પ્રેગ્મેટિક હતો. અને અહીં જ આવે છે પેલી ગુપ્ત સંસ્થાની વાત, જેનો મેં શરૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો. પરમહંસ મંડળી. બિલકુલ 1849માં સ્થપાયેલી પરમહંસ મંડળી. તે સમયે માત્ર કોઈ નીચલી જાતિના વ્યક્તિના હાથનું પાણી પીવાથી પણ ધર્મભ્રષ્ટ થઈ જવાનો ડર લોકોના મનમાં ઘર કરી ગયો હતો. હા, જ્ઞાતિ પ્રથા બહુ જ કઠોર હતી. એવા વાતાવરણમાં છુપી રીતે એકસાથે બેસીને ભોજન લેવું એ સામાજિક બેડીઓ તોડવાની એક બહુ જ પ્રભાવશાળી રીત હતી. એકદમ. મહારાષ્ટ્રમાં આ વ્યવહારુ અભિગમની શરૂઆત બાલશાસ્ત્રી જાંભેકરથી થાય છે. તેમને મરાઠી પત્રકારત્વના પિતા પણ કહેવામાં આવે છે. પત્રકારત્વનો ઉપયોગ. હા, તેમણે 1832માં દર્પણ નામનું અખબાર શરૂ કર્યું અને તેના માધ્યમથી વિધવા વિવાહ અને વૈજ્ઞાનિક અભિગમનો જોરદાર પ્રચાર કર્યો. ત્યારબાદ ગોપાલ હરિ દેશમુખ ઉર્ફે લોકહિતવાદીનું નામ પણ બહુ મહત્વનું છે. લોકહિતવાદી. મેં વાંચ્યું છે કે તેઓ પોતે બ્રિટિશ સરકારમાં જજ હતા. હા, તેઓ જજ હતા, છતાં તેમના વિચારો અતિ ક્રાંતિકારી હતા. લોકહિતવાદીએ બહુ સ્પષ્ટ અને કઠોર શબ્દોમાં કહ્યું હતું કે જો ધર્મ સામાજિક સુધારાને મંજૂરી ન આપે તો એ ધર્મ જ બદલી નાખો. બાપરે, એ જમાનામાં આવું બોલવું બહુ મોટી હિંમત માંગી લે. બિલકુલ. તેમના મતે ધર્મ માણસ માટે છે, માણસ ધર્મ માટે નથી. આ ઉપરાંત ગોપાલ ગણેશ આગરકરને પણ આપણે ન ભૂલી શકીએ. તેમણે માનવીય બુદ્ધિવાદ એટલે કે પાવર ઓફ હ્યુમન રીઝન પર સૌથી વધુ ભાર મૂક્યો. એટલે કે પરંપરાઓ પરના આંધળા વિશ્વાસનો તેમણે સખત વિરોધ કર્યો. હા. અને આ જ બુદ્ધિવાદ અને માનવતાવાદને જમીન પર ઉતારવાનું કામ ગોપાલકૃષ્ણ ગોખલેએ કર્યું, ખરું લે? એકદમ સાચું. 1905માં તેમણે ધ સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરી. તેમનો વિચાર બહુ સ્પષ્ટ હતો. દેશને રાજકીય નેતાઓની સાથે સાથે રાષ્ટ્રીય મિશનરીઓની પણ જરૂર છે. રાષ્ટ્રીય મિશનરીઓ એટલે? એવા લોકો જે પોતાનું આખું જીવન માત્ર સમાજ સેવા માટે જ અર્પણ કરી દે. હા, અને તેમના જ એક ઉત્સાહી અનુયાયી હતા નારાયણ મલ્હાર જોશી, એનએમ જોશી. તેમણે મુંબઈમાં સોશિયલ સર્વિસ લીગ શરૂ કરી. બરાબર છે. આ સંસ્થાએ શ્રમિકો અને ગરીબો માટે પુસ્તકાલયો, રાત્રિ શાળાઓ અને દવાખાનાઓ શરૂ કર્યા. પણ જુઓ, અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી તે મોટેભાગે શહેરી, શિક્ષિત અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો વિશે હતી. હા, આ બધા ભણેલા ગણેલા લોકો હતા. ખરી ક્રાંતિ તો ત્યારે શરૂ થઈ જ્યારે આ આંદોલનો સીધા જમીની સ્તરના અને જાતિ વિરોધી જન આંદોલનોમાં પરિણમ્યા. અને હું કહીશ કે આ ક્રાંતિનો સૌથી પ્રખર અને શક્તિશાળી અવાજ હતો જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેનો. તેમણે 1873માં મહારાષ્ટ્રમાં સત્યશોધક સમાજની સ્થાપના કરી. સત્યશોધક સમાજ? હા, આ કોઈ શહેરી બૌદ્ધિકોની બંધ ઓરડામાં થતી ચર્ચા ન હતી. આ સીધી દલિતો, પછાત વર્ગો અને સ્ત્રીઓના હક્કોની લડાઈ હતી. ફૂલે દંપતીની વાર્તા ખરેખર હચમચાવી દે તેવી છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે સાવિત્રીબાઈ ફૂલે જ્યારે છોકરીઓને ભણાવવા માટે શાળાએ જતા ત્યારે રૂઢિચુસ્ત લોકો તેમના પર કાદવ અને પથ્થરો ફેંકતા હતા. હા, આ બિલકુલ સાચું છે. અને છતાં તેઓ ડર્યા નહીં. તેઓ પોતાની સાથે એક વધારાની સાડી લઈને જતા અને શાળાએ પહોંચીને સાડી બદલીને બાળકીઓને ભણાવતા. અદ્ભુત સમર્પણ કહેવાય આ તો. આ ઉપરાંત જ્યોતિબા ફૂલે એક બહુ રસપ્રદ રણનીતિ પણ અપનાવી હતી. કઈ રણનીતિ? બ્રાહ્મણવાદી વર્ચસ્વનો સામનો કરવા તેમણે પરંપરાગત પ્રતીકોને જ પલટી નાખ્યા. તેમણે ઉચ્ચ જાતિના પ્રતીક સમાન ભગવાન રામના બદલે દલિતો અને શોષિતોના પ્રતીક તરીકે રાજા બલિને પ્રસ્થાપિત કર્યા. સાંસ્કૃતિક પ્રતીકોનો આવો ઉપયોગ બહુ શક્તિશાળી હોય છે. હા, અને તેમણે ગુલામગીરી અને સાર્વજનિક સત્યધર્મ જેવા પુસ્તકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવી. આ બાબત એ દર્શાવે છે કે તેઓ માત્ર સામાજિક માળખું જ નહીં પરંતુ લોકોની સાંસ્કૃતિક માન્યતાઓને પણ મૂળમાંથી બદલવા માંગતા હતા. હવે જો આપણે આખા ભારત પર નજર કરીએ તો દક્ષિણ ભારતમાં પણ આવી જ સમાનતાની ચળવળો ઊભી થઈ રહી હતી. દક્ષિણ ભારતમાં? હા, કેરળમાં શ્રી નારાયણ ગુરુએ SNDP આંદોલન શરૂ કર્યું. એટલે કે શ્રી નારાયણ ગુરુ ધર્મ પરિપાલન આંદોલન. તેમણે અરુવિપુરમ ખાતે એક શિવલિંગની સ્થાપના કરી. શિવલિંગની સ્થાપના? પણ તેમાં ક્રાંતિકારી શું હતું? એ સમયે આ કોઈ સામાન્ય ઘટના ન હતી. તે સમયે માત્ર બ્રાહ્મણો જ મૂર્તિની સ્થાપના કરી શકતા હતા. કોઈ અન્ય જાતિના વ્યક્તિને એ અધિકાર ન હતો. ઓહ, સમજો. શ્રી શ્રી નારાયણ ગુરુએ જાતે શિવલિંગ સ્થાપીને બ્રાહ્મણોનો એ ધાર્મિક એકાધિકાર જ તોડી નાખ્યો. તેમણે આખો દૃષ્ટિકોણ બદલી નાખ્યો અને એક અદ્ભુત મંત્ર આપ્યો: માનવજાત માટે એક ધર્મ, એક જાતિ, એક ઈશ્વર. વાહ, બહુ જ પ્રભાવશાળી વિચાર. આ જ સમયગાળામાં રોજગારી અને રાજકીય અધિકારો માટે પણ આંદોલનો થયા. જેમ કે મૈસૂર પ્રાંતમાં વકાલિકા સંઘ અને મદ્રાસ પ્રાંતમાં જસ્ટિસ મૂવમેન્ટ. હા, આ આંદોલનોનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? પેરિયારના વિચારો તો બહુ જ સીધા અને આક્રમક હતા. બિલકુલ. પેરિયારે એકદમ સીધો પ્રહાર કર્યો. તેમણે બ્રાહ્મણ પૂજારીઓ વિના જ લગ્ન કરાવવાની શરૂઆત કરી. જે સદીઓ જૂના સાંસ્કૃતિક આધિપત્યને ખુલ્લો પડકાર હતો. અને ત્યારબાદ 1924માં કેરળમાં થયેલો પેલો વાઇકોમ સત્યાગ્રહ. વાઇકોમ સત્યાગ્રહની કાર્યપ્રણાલી બહુ જ રસપ્રદ છે. એવું કેમ? કારણ કે જુઓ, આ કોઈ મંદિર પ્રવેશ માટેનું આંદોલન ન હતું. આ માત્ર મંદિરની આસપાસના રસ્તાઓ પર દલિતોને ચાલવાના અધિકાર માટેનું આંદોલન હતું. એટલે કે રસ્તા પર ચાલવાની પણ મનાઈ હતી. વિચારો કે અસ્પૃશ્યતા કઈ હદે વ્યાપેલી હશે. હા, પણ અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ સ્થાનિક આંદોલનને રાષ્ટ્રીય સ્વરૂપ મળ્યું. પંજાબથી અકાલીઓ છેક કેરળ આવ્યા અને તેમણે સત્યાગ્રહીઓ માટે લંગર શરૂ કર્યું. અરે વાહ, પંજાબથી કેરળ. હા, અને મહાત્મા ગાંધીએ પોતે ત્યાં જઈને વાટાઘાટો કરી હતી.
આ દર્શાવે છે કે કેવી રીતે સામાજિક ન્યાયનો એક સ્થાનિક મુદ્દો આખા દેશના અલગ અલગ વર્ગોને એક દોંટણે બાંધી રહ્યો હતો. બહુ સાચી વાત. હવે આટલા બધા સુધારાવાદી અને પશ્ચિમી વિચારોથી પ્રભાવિત આંદોલનો ચાલી રહ્યા હોય ત્યારે રૂઢિચુસ્ત હિન્દુ ધર્મ ચૂપચાપ તો બેસી ન રહે. બિલકુલ નહીં. તેના પ્રતિભાવમાં હિન્દુ પુનઃઉત્થાનવાદી એટલે કે રિવાઇવલિસ્ટ આંદોલનો ઊભા થયા. બરાબર. અને રામકૃષ્ણ આંદોલન અને સ્વામી વિવેકાનંદ આ કડીનું સૌથી તેજસ્વી નામ છે. રામકૃષ્ણ પરમહંસનું શિક્ષણ કોઈ જટિલ ફિલોસોફી ન હતી. તે ખૂબ જ સરળ અને સાર્વત્રિક હતું. એટલે કે બધાને સમજાય તેવું. તેઓ કહેતા કે મુક્તિના અનેક માર્ગો છે અને તમામ ધર્મોનું અંતિમ લક્ષ્ય એક જ છે. સ્વામી વિવેકાનંદે તેમના ગુરુના આ આધ્યાત્મિક વિચારોને એક સામાજિક અને વ્યવહારિક સ્વરૂપ આપ્યું, જેને આપણે વ્યવહારુ વેદાંત કહીએ છીએ. પ્રેક્ટિકલ વેદાંત. બિલકુલ. વિવેકાનંદે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે એક ભૂખ્યા માણસને ધર્મ કે તત્વજ્ઞાનનો ઉપદેશ આપવો એ ઈશ્વરનું અપમાન છે. તેમનો સિદ્ધાંત હતો માનવ સેવા જ એ જ પ્રભુ સેવા. બહુ જ પ્રેક્ટિકલ વાત છે. બીજી તરફ સ્વામી દયાનંદ સરસ્વતી અને તેમણે સ્થાપેલો આર્ય સમાજ. દયાનંદ સરસ્વતીએ એક અત્યંત પ્રચલિત નારો આપ્યો, વેદો તરફ પાછા વળો. બેક ટુ ધ વેદાઝ. હા, પણ અહીં મને એક પ્રશ્ન થાય છે. આ બધા લોકો સમાજને આધુનિક બનાવવા માંગતા હતા, રૂઢિચુસ્તતામાંથી બહાર કાઢવા માંગતા હતા. તો પછી વેદો તરફ પાછા વળવું એટલે તો ભૂતકાળમાં જવું ન કહેવાય. શું આ પાછળ જવાનું પગલું નહોતું? ના, આ એક બહુ જ વ્યાજબી સવાલ છે અને ઇતિહાસના ઘણા વિદ્યાર્થીઓ અહીં જ ગૂંચવાય છે. જુઓ, વેદો તરફ પાછા વળોનો અર્થ સમયમાં પાછળ જવાનો કે પ્રાચીન જીવનશૈલી અપનાવવાનો બિલકુલ ન હતો. તો પછી તેનો અર્થ શું હતો? તેનો અર્થ હતો વૈદિક શિક્ષણની શુદ્ધતાને આજના આધુનિક સંદર્ભમાં અપનાવવી. દયાનંદ સરસ્વતીનું કહેવું હતું કે વેદોમાં ક્યાંય જ્ઞાતિ પ્રથા કે મૂર્તિપૂજા નથી, તો પછી આપણે અત્યારે શા માટે તેને પાળીએ છીએ? અચ્છા, એટલે તેઓ મૂળ ષડ્ભ ગ્રંથોનો હવાલો આપતા હતા. બરાબર. જો કે આની સાથે એક બીજું ઐતિહાસિક પાસું પણ જોડાયેલું છે. સ્પેક્ટ્રમ પુસ્તકમાં આપેલી માહિતી અનુસાર આર્ય સમાજે પાછળથી શુદ્ધિ આંદોલન શરૂ કર્યું. શુદ્ધિ આંદોલન? એ શું હતું? આ આંદોલનનો ઉદ્દેશ્ય એવા લોકોને ફરીથી હિન્દુ ધર્મમાં લાવવાનો હતો જેઓ ભૂતકાળમાં અન્ય ધર્મમાં પરિવર્તિત થયા હતા. હવે એક તટસ્થ ઐતિહાસિક વિશ્લેષણ તરીકે આપણે નોંધવું જોઈએ કે આ શુદ્ધિ આંદોલન અને આવી અન્ય પ્રવૃત્તિઓને કારણે 1920ના દાયકામાં દેશમાં સાંપ્રદાયિક તણાવ પણ ખાસો વધ્યો હતો. આ માહિતી માત્ર ઐતિહાસિક સ્ત્રોત તરીકે જોવી રહી. આ ઉપરાંત સમાજ સેવાની દિશામાં કેટલાક અન્ય આંદોલનો પણ નોંધપાત્ર છે. જેમ કે એક પારસી સુધારક બહેરામજી મલબારીએ હિન્દુ મહિલાઓના ઉત્કર્ષ અને શોષિત સ્ત્રીઓને આશરો આપવા માટે સેવા સદનની સ્થાપના કરી. હા, સેવા સદન બહુ જ જાણીતું છે. લાહોરમાં શિવનારાયણ અગ્નિહોત્રીએ દેવ સમાજની સ્થાપના કરી, જે ગુરુની સર્વોપરિતા અને સદાચાર પર ભાર મૂકતો હતો. આગ્રામાં શિવદયાળ સાહેબ દ્વારા રાધાસ્વામી આંદોલન શરૂ થયું. રાધાસ્વામી આંદોલન વિશે મેં વાંચ્યું છે. હા, આ આંદોલનની ખાસિયત એ હતી કે તેમણે કહ્યું કે આધ્યાત્મિક પ્રાપ્તિ માટે તમારે જંગલમાં જઈને સંસાર છોડવાની કોઈ જરૂર નથી. સાદું જીવન અને સત્સંગ પૂરતા છે. સાચી વાત. પણ આ બધું સાંભળીને મારા મનમાં એક વિચાર આવે છે. આપણે સતત રૂઢિચુસ્ત એટલે કે ઓર્થોડોક્સ જૂથોનો વિરોધ જોયો. તો શું આ રૂઢિચુસ્ત જૂથોએ માત્ર આંખ બંધ કરીને દરેક સારા સુધારાનો વિરોધ જ કર્યો હતો? શું તેમનું કોઈ હકારાત્મક યોગદાન હતું જ નહીં? આ ઇતિહાસની ખરી સુંદરતા છે. તે ક્યારે માત્ર કાળા કે સફેદ રંગનો નથી હોતો. ઉદાહરણ તરીકે રાધાકાંત દેબે 1830માં બંગાળમાં ધર્મસભાની સ્થાપના કરી. બરાબર. તેમણે રાજા રામમોહન રોયનો અને સતી પ્રથા નાબૂદીનો સખત વિરોધ કર્યો. પરંતુ આ જ ધર્મસભાએ પશ્ચિમી શિક્ષણ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન પણ આપ્યું. અરે વાહ, આ તો વિરોધાભાસ કહેવાય. એટલે કે તેઓ ધર્મમાં હસ્તક્ષેપ નહોતા ઈચ્છતા, પણ તેઓ શિક્ષણના વિરોધી ન હતા. તેવી જ રીતે ભારત ધર્મ મહામંડળની સ્થાપના થઈ, જે આર્ય સમાજ જેવા સુધારકો સામે સનાતન ધર્મનો બચાવ કરતી હતી. અને કોંગ્રેસની પણ કોઈ સામાજિક પાંખ હતી ને? હા, સામે પક્ષે એમ.જી. રાનાડે અને રઘુનાથ રાવ દ્વારા ઇન્ડિયન સોશિયલ કોન્ફરન્સની સ્થાપના થઈ, જે વાસ્તવમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જ એક સામાજિક પાંખ તરીકે કામ કરતી હતી. તેઓ દર વર્ષે કોંગ્રેસના જ મંડપમાં મળતા અને આંતરજ્ઞાતીય લગ્નો તથા બાળ લગ્ન વિરોધી ઝુંબેશ ચલાવતા. બરાબર. ચલો હવે એ સમજીએ કે શું આ બધી વૈચારિક ઉથલપાથલ માત્ર હિન્દુ ધર્મ પૂરતી જ સીમિત હતી? બિલકુલ નહીં. હા, બીજા ધર્મોમાં પણ સુધારા થયા જ. જો આપણે ઇસ્લામિક આંદોલનોના ઐતિહાસિક તથ્યોની ઊંડાણપૂર્વક વાત કરીએ તો મને તેમાં બે સ્પષ્ટ પ્રવાહો દેખાય છે. શરૂઆતના આંદોલનો બહુ જ ગ્રામીણ અને રૂઢિચુસ્ત પ્રતિક્રિયા જેવા લાગે છે, જ્યારે પછીના આંદોલનો આધુનિકતા તરફ વળે છે. તમારું અવલોકન એકદમ સચોટ છે. જુઓ, શરૂઆતના આંદોલનો જેમ કે શાહ વલીઉલ્લાહથી પ્રેરિત વહાબી આંદોલન, બંગાળમાં તીતુ મીરનું આંદોલન અને હાજી શરિયતુલ્લા દ્વારા શરૂ કરાયેલ ફરાઈજી આંદોલન. હા, આ બધા પુનરુત્થાનવાદી હતા. બિલકુલ. આ બધાનો મૂળ સ્વભાવ પુનરુત્થાનવાદી હતો. તેઓ ઇસ્લામને તેના મૂળ સ્વરૂપમાં પાછો લઈ જવા માંગતા હતા અને તે મોટે ભાગે ખેડૂતોના બળવા સાથે જોડાયેલા હતા. પરંતુ બીજી તરફ 1879માં મિર્ઝા ગુલામ અહેમદ દ્વારા શરૂ કરાયેલ અહમદિયા આંદોલન હતું. અહમદિયા આંદોલન અલગ હતું. હા, આ આંદોલન અત્યંત ઉદારવાદી હતું. તે હિન્દુઓના બ્રહ્મો સમાજ જેવું જ હતું, જે તમામ ધર્મોના સાર સમાન સાર્વત્રિક ધર્મમાં માનતું હતું. પરંતુ ઇસ્લામિક સુધારણામાં સૌથી રસપ્રદ અને કદાચ સૌથી જટિલ મુદ્દો અલીગઢ આંદોલન અને દેવબંધ સ્કૂલ વચ્ચેનો વિરોધાભાસ છે. એ તો બહુ મોટો વિષય છે. સર સૈયદ અહેમદ ખાને અલીગઢ આંદોલન શરૂ કર્યું. તેઓ કુરાન અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય કરવા માંગતા હતા. મુસ્લિમોમાં પશ્ચિમી શિક્ષણ લાવવા માંગતા હતા. છતાં રાજકીય રીતે તેઓ અંગ્રેજો પ્રત્યે વફાદાર રહ્યા. બરાબર. અને તેમની બરાબર સામે હતું દેવબંધ સ્કૂલ, દારુલ ઉલુમ. દેવબંધનું શિક્ષણ સંપૂર્ણપણે રૂઢિચુસ્ત ઇસ્લામિક હતું. તેમાં કોઈ પશ્ચિમી શિક્ષણ નહોતું. પરંતુ રાજકીય સ્તરે દેવબંધે અંગ્રેજોનો સખત વિરોધ કર્યો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને પોતાનો ટેકો આપ્યો.
આની પાછળનું કારણ શું હતું? રૂઢિચુસ્ત લોકો કોંગ્રેસને કેમ ટેકો આપતા હતા? હા આ જ તો અસલી ડીપ ડાઇવ છે. આ વિરોધાભાસ પાછળ એક બહુ મોટું ઐતિહાસિક કારણ છે. શું કારણ હતું? દેવબંધ સ્કૂલના સ્થાપકો એવા લોકો હતા જેઓ માનતા હતા કે અંગ્રેજોએ ભારત પર કબજો કરીને ઇસ્લામિક સત્તા છીનવી લીધી છે. તેથી તેમનો મુખ્ય ઉદ્દેશ્ય અંગ્રેજોને ભારતમાંથી બહાર કાઢવાનો હતો, ભલે પછી તેના માટે તેમને કોંગ્રેસ સાથે કેમને જોડાવવું પડે. ઓ, એટલે દુશ્મનનો દુશ્મન દોસ્ત. હા કંઈક એવું જ. જ્યારે બીજી તરફ સર સૈયદ અહેમદ ખાનનું માનવું હતું કે 1857ના વિપ્લવ પછી અંગ્રેજો મુસ્લિમોને શંકાની નજરે જુએ છે. જો મુસ્લિમોને સરકારી નોકરીઓ જોઈતી હશે અને સમાજમાં આગળ વધવું હશે તો અંગ્રેજોનો વિશ્વાસ જીતવો જ પડશે. અચ્છા, તેથી જ તેઓ અંગ્રેજોના સમર્થક રહ્યા. હા તેથી જ તેઓ સામાજિક રીતે આધુનિક હોવા છતાં રાજકીય રીતે અંગ્રેજોના સમર્થક રહ્યા. અદ્ભુત. આ જ રીતે પારસી સમાજમાં પણ સુધારા થયા. દાદાભાઈ નવરોજી અને અન્ય નેતાઓએ રહનુમાઈ મઝદા યસનન સભાની સ્થાપના કરી. તેમણે એક બહુ જ પ્રભાવશાળી મેગેઝિન શરૂ કર્યું, રાસ્ત ગોફતાર. રાસ્ત ગોફતાર એટલે સત્ય કહેનાર. હા, ટ્રુથ ટેલર. આ માધ્યમથી તેમણે પારસી મહિલાઓમાં સ્ત્રી શિક્ષણ વધારવા અને પડદા પ્રથાનો વિરોધ કરવા વ્યાપક ઝુંબેશ ચલાવી. શીખ ધર્મમાં પણ આપણે આવી જ જાગૃતિ જોઈએ છીએ. અમૃતસરમાં સિંઘ સભાની શરૂઆત થઈ. સિંઘ સભાનો મુખ્ય હેતુ શું હતો? તેનો હેતુ શીખોમાં આધુનિક શિક્ષણ ફેલાવવાનો અને ખ્રિસ્તી મિશનરીઓ તથા બ્રહ્મો સમાજની અસરોથી શીખ ધર્મને બચાવવાનો હતો. આ જ સિંઘ સભામાંથી પછીથી પેલું અકાલી આંદોલનનો જન્મ થયો. હા અને અકાલી આંદોલનનું ઉદાહરણ બહુ મહત્વનું છે. કેમ? કારણ કે પવિત્ર ગુરુદ્વારાઓનું વહીવટ ભ્રષ્ટ અને અંગ્રેજોના સમર્થક એવા મહંતોના હાથમાં જતો રહ્યો હતો. આ મહંતો પાસેથી ગુરુદ્વારાઓને મુક્ત કરાવવા માટે સામાન્ય શીખ લોકોએ અહિંસક અને ખૂબ જ સફળ લડત ચલાવી, જેના પરિણામે છેવટે 1922માં શીખ ગુરુદ્વારા કાયદો પસાર થયો. બહુ મોટી જીત કહેવાય. આ બધા આંદોલનો વચ્ચે એક આંદોલન એવું હતું જે ભારત બહારથી આવ્યું હતું, ધી થિયોસોફિકલ મૂવમેન્ટ. હા થિયોસોફિકલ સોસાયટી. મેડમ બ્લાવાત સ્વેસ્કી અને કર્નલ ઓલકોટ દ્વારા અમેરિકાના ન્યૂયોર્કમાં સ્થપાયેલી આ સંસ્થા ભારતમાં આવી અને એની બેસેન્ટના નેતૃત્વમાં ખૂબ જ લોકપ્રિય થઈ. બરાબર. તેમણે હિન્દુ પુનરુત્થાન સાથે જોડાણ કર્યું અને આપણા ઉપનિષદો તથા વેદાંતમાંથી પ્રેરણા લીધી. પણ મને એ સમજાવો કે અમેરિકા અને રશિયાના લોકો દ્વારા શરૂ થયેલી સંસ્થાએ ભારતીયો પર આટલો મોટો પ્રભાવ કેવી રીતે પાડ્યો? આની પાછળ એક બહુ મોટું મનોવિજ્ઞાન કામ કરતું હતું. વિચારો, દાયકાઓથી અંગ્રેજો ભારતીયોને એવું જ કહેતા આવ્યા હતા કે તમારી સંસ્કૃતિ પછાત છે, તમારા ગ્રંથોમાં અંધશ્રદ્ધા સિવાય કંઈ નથી. હા, સાચી વાત. અંગ્રેજો તો એવું જ માનતા. આનાથી ભારતીયો લઘુતા ગ્રંથિ એટલે કે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સથી પીડાવા લાગ્યા હતા. એવા સમયે અચાનક પશ્ચિમના દેશોમાંથી કેટલાક ગોરા લોકો આવે છે. તેઓ સંસ્કૃત શીખે છે અને આખી દુનિયાને કહે છે કે ભારતના વેદો અને ઉપનિષદોમાં તો બ્રહ્માંડનું સર્વોચ્ચ જ્ઞાન છુપાયેલું છે. વાહ, આ સાંભળીને તો છાતી ગજગજ ફૂલે. બિલકુલ. જ્યારે વિદેશીઓએ આવીને ભારતની પ્રાચીન સંસ્કૃતિના વખાણ કર્યા ત્યારે સ્વાભાવિક રીતે જ ભારતીયોના મનમાં એક નવો આત્મવિશ્વાસ અને આત્મગૌરવ જાગૃત થયા. હવે આપણે આજના આ સત્રના સૌથી મહત્વના પડાવ પર આવી ગયા છીએ. આ તમામ સુધારણા આંદોલનોનું અંતિમ મૂલ્યાંકન. હા, આ બહુ જરૂરી છે. આ બધા આંદોલનો, સિદ્ધાંતો અને ચર્ચાઓ સાંભળવામાં ખૂબ જ ક્રાંતિકારી અને આદર્શ લાગે છે. પણ મારો સીધો પ્રશ્ન એ છે કે શું ખરેખર ભારતની જમીન પર ભારતના લાખો ગામડાઓ અને ગરીબો સુધી આ સુધારાની અસર પહોંચી હતી? જો નકારાત્મક પાસાઓની વાત કરીએ તો તમારો પ્રશ્ન એકદમ સાચો છે. ના, આ આંદોલનોની સૌથી મોટી મર્યાદા જ એ હતી કે તેમનો વ્યાપ મોટાભાગે શહેરી વિસ્તારો અને શિક્ષિત મધ્યમ વર્ગ પૂરતો જ મર્યાદિત રહ્યો. એટલે કે ગ્રામીણ વિસ્તારો બાકાત રહી ગયા. હા, ખેડૂતો, મજૂરો અને ગરીબોની વિશાળ વસ્તી સુધી આ સુધારાઓ પહોંચી જ ન શક્યા. બીજું મોટું નકારાત્મક પાસું એ હતું કે સુધારકોએ પોતાના વિચારોને સાચા ઠેરવવા માટે વારંવાર ભૂતકાળના ધાર્મિક ગ્રંથોનો જ સહારો લીધો. તો એમાં નુકસાન શું છે? તેના કારણે સમાજમાં સ્વતંત્ર, સંપૂર્ણ વૈજ્ઞાનિક અને તાર્કિક દૃષ્ટિકોણ પૂરેપૂરો વિકસિત ન શક્યો. અને ક્યાંક ને ક્યાંક આ ધાર્મિક પુનરુત્થાને ઐતિહાસિક ગૌરવની વ્યાખ્યાઓ અલગ કરી નાખી, જેનાથી હિન્દુ, મુસ્લિમ, પારસી, શીખ વગેરે અલગ અલગ ખાનાઓમાં વહેંચાઈ ગયા. ઓહ, એટલે કે સાંપ્રદાયિકતાના બીજ વવાયા. હા, આગળ જતા આ જ બાબતે સાંપ્રદાયિકતા એટલે કે કોમ્યુનલિઝમના બીજ વાવ્યા. પણ આપણે તેના વિશાળ હકારાત્મક પાસાઓને તો નકારી જ ન શકીએ. ભલે આ આંદોલનો ગામડાઓ સુધી પૂરેપૂરા ન પહોંચ્યા, પણ તેમણે સામાન્ય વ્યક્તિને પૂજારીઓના શોષણમાંથી અને કર્મકાંડના ભયમાંથી માનસિક મુક્તિ અપાવી. બિલકુલ સાચી વાત. ધાર્મિક ગ્રંથો જે પહેલા માત્ર સંસ્કૃત કે અરબીમાં હતા, તેનું પહેલીવાર સામાન્ય લોકોની સ્થાનિક ભાષાઓમાં ભાષાંતર થયું. આનાથી શું થયું? ધર્મ એ કોઈ એક વર્ગની જાગીર ન રહ્યો, પણ સામાન્ય માણસનો અંગત અનુભવ બની ગયો. હા, આ બહુ મોટો બદલાવ હતો. આ આંદોલનોએ એક આધુનિક, બિનસાંપ્રદાયિક અને તાર્કિક વાતાવરણ ઊભું કર્યું. લોકો પોતાના અધિકારો વિશે જાગૃત થયા, સ્ત્રીઓની સમસ્યાઓ પર પહેલીવાર ખુલ્લી ચર્ચાઓ થઈ અને સદીઓ જૂની જ્ઞાતિ પ્રથાના પાયા હચમચી ગયા. એકદમ સાચી વાત છે. ટૂંકમાં કહીએ તો આ આંદોલનો માત્ર ધાર્મિક કે સામાજિક સુધારા ન હતા, પરંતુ તેઓ આધુનિક ભારતની રાજકીય અને રાષ્ટ્રીય વિચારધારાનું મૂળ ઘડતર હતા. બરાબર. જો આ સામાજિક સાંસ્કૃતિક જાગૃતિ ન આવી હોત, જો લોકો માનસિક રીતે આઝાદ ન થયા હોત, તો ભારતીયો ક્યારેય એક રાષ્ટ્ર તરીકે એકજૂટ થઈને ભવિષ્યમાં બ્રિટિશ સામ્રાજ્યવાદનો સામનો કરી શક્યા ન હોત. તેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે એક અત્યંત મજબૂત પાયો નાખ્યો. તો આજના આ સત્રમાંથી આપણને સ્પષ્ટ સમજાય છે કે 19મી અને 20મી સદીના આ સુધારકોએ કેવી રીતે એક રૂઢિચુસ્ત, બંધિયાર અને પરંપરાગત સમાજને જાગૃત કરવાનું ભગીરથ કાર્ય કર્યું. તેમણે કલમ, અખબારો અને તર્કનો પોતાના સૌથી શક્તિશાળી હથિયાર તરીકે ઉપયોગ કર્યો. ખરેખર. અને જતા જતા આજના સત્રનો અંત એક વિચારવાલાયક પ્રશ્ન સાથે કરીએ. 19મી સદીના સુધારકોએ સમાજની બંધિયાર માનસિકતા તોડવા માટે, લોકો સુધી નવા વિચારો પહોંચાડવા માટે અખબારો, પત્રિકાઓ અને ભાષાંતરનો મહત્તમ ઉપયોગ કર્યો હતો.
આજે 21મી સદીમાં આપણી પાસે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા જેવા અત્યાધુનિક સાધનો છે. માહિતીનો અખૂટ ભંડાર આપણા હાથમાં છે. તો શું આપણે આ સાધનોનો ઉપયોગ નવા અને ભિન્ન વિચારોને સમજવા માટે કરી રહ્યા છીએ કે પછી માત્ર આપણા પોતાના જ વિચારો અને માન્યતાઓને સાચા ઠેરવતા ઇકો ચેમ્બર્સને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ? આ વિચારવા જેવું છે. શું આપણે ખરેખર 19મી સદીના એ સુધારકોની જેમ આપણા મગજના દરવાજા ખુલ્લા રાખ્યા છે? આ વિશે ચોક્કસ વિચારજો. શ્રોતાઓ, ફરી મળીશું એક નવા વિષયના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે. આવજો. જોવા બદલ આભાર.